ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. અહોભાવ અણમોલો એ સૌ સાહુડમ. પંચ નમસ્કાર મંત્રનો પાંચમું પદ. સાધુ પદની સર્વોત્કૃષ્ટતાને ત્રિલોક પૂજ્યતા, એની એક બહુ અદ્ભુત ચર્ચા ગઈકાલના સ્વાધ્યાયમાં 113 નંબરના બોલમાં સહેજે આવી છે. કાલે જ આ વિષય લેવાનો મન હતો, પણ આજે હવે હાથો હાથ છે એટલે એની થોડીક ચર્ચા કરીએ આપણે આજે. 113મો બોલ 148મું પાનું છે. 148, 49, 50 અને 51, 52 આ 3-4 પેજમાં ખૂબ જ સરસ દળદાર ચર્ચા, ભાવવાહી ચર્ચા અને માહિતી સભર મુનિ ભગવંતોનો અદ્ભુત અંતરંગને ચિતરાવતો પ્રકરણ છે. આ ખૂબ જ સરસ, વારંવાર સાંભળવા અને વાંચવાનું મન થાય. આપણો વિષય છે અહોભાવ, જેમાં મુનિરાજ અંગેના બધા ઉદ્ગારો આપણે સાંભળીએ છીએ, વાંચીએ છીએ. આમાં 113મો બોલ છે એ મુનિરાજો અંગેના જ છે. હવે મુનિરાજ અંગેનો જે બોલ છે એમાં એ 4-5 લીટીનો બોલ છે. એના ઉપર જે ગુરુદેવશ્રીએ રમઝટ બોલાવી છે, એનો જે વિશ્લેષણ, વિવરણ, અથવા એમ કહો કે એને જે માણ્યા છે ગુરુદેવશ્રી, એ બહુ અદ્ભુત છે. વાંચીએ આપણે. 148મું પાનું છે, 113 નંબરનું બોલ. મુનિ અંતર મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. આ ભાષા બહુ જોરદાર ભાષા છે. અંતર મુહૂર્તે એટલે સમયે, ક્ષણે ને પળે, દરેક સમયે, પ્રતિ સમય એમ લેવાનો એનો અર્થ. મુનિ અંતર મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે. તેની બહાર આવવું ગમતું નથી. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. અંદર જાય તો અનુભૂતિ, અને બહાર આવે તો તત્વચિંતન વગેરે. વગેરેમાં તો ઘણું બધું આવે. પ્રતિક્રમણ આવે, પ્રાયશ્ચિત આવે, આલોચના આવે, સામાયિક આવે, વંદના આવે, સ્તુતિ આવે, વિધિ ક્ષેત્રનું ગમન આવે, પરમાગમોની રચના આવે, દેશના આવે, દીક્ષા આવે, શિક્ષા આવે, દંડ આવે, બધું જ આવે. એમાં સંઘનું સંચાલન આવે, શિષ્યોને ભણાવવાનું આવે, બાહ્ય વિકલ્પમાં તત્વચિંતનથી લઈને બીજી બધી પ્રવૃત્તિ. સાધક દશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. જો આમાં 4-5 બાબતો ધ્યાને લેવી આ બોલ. મને પહેલો બોલ, પ્રતિ સમયે સ્વભાવમાં ડૂબકી મારે છે. પહેલો કટકો છે આમાંનો. ઉત્સર્ગ માર્ગ છે, રાજમાર્ગ છે. એને અપવાદમાં, ઓપ્શનલમાં ન કાઢી શકો, એ કમ્પલસરી છે કે અંતર મુહૂર્તે દરેક સમયે પ્રતિપળ સ્વભાવમાં ડૂબકી મારે છે. સ્વભાવની ચર્ચા ગઈકાલના સ્વાધ્યાયમાં આપણે કરી છે, સહજ, અખંડ. બીજો આમાં પેટા બોલ, અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે. તેની બહાર આવવું એમને ગમતું નથી. મહેલ એટલે કોઈ રાજમહેલની કલ્પના નહીં કરવી.
મહેલ તો હું છે એની અમે. બહારમાં જે કદી મળ્યું નથી, કદી મળશે નહીં, એવો અંદરમાં આત્મપદ મળેલું છે. બહારમાં સમસ્યાઓનો પાર નથી, અંદરમાં સમાધાન સિવાય કશું નથી. બહારમાં આકુળતા અને અશાંતિ પારાવાર, અંતરંગમાં અનાકુળ સ્વભાવ પારાવાર. અંદરમાં જે છે બહાર નથી, બહારમાં જે છે અંદર નથી. બહાર અશાંતિ, અંદર શાંતિ. બહાર સંયોગો, અંદરમાં સ્વભાવ. ખ્યાલમાં આવે છે? એનાથી બહાર આવું ગમતું નથી. ત્રીજો બોલ, કોઈ પ્રકારની બોજો મુનિ લેતા નથી. ટોડરમલજી સાહેબે બહુ સરસ વાક્ય લખ્યું છે, બહારની ક્રિયા જેમ બને છે તેમ બને છે, ખેંચી તાનીને કરતા નથી. આ શબ્દ છે, ખેંચી તાનીને કરતા નથી. અને આપણે ગ્રહસ્થો બધા ખેંચતાન વિના. હમણાં છે ને સ્વાધ્યાયમાં થોડુંક મોડું પહોંચાય છે, અડધી કલાક છૂટી જાય છે, કેમ કે છે ને છેલ્લા 4 દિવસથી છે ને કામવાળાની ત્યાં લગ્ન છે, એટલે આવવાના નથી કહી દીધું છે. શું છે ભાભીશ્રી? ટેવ પાડી હોત તો પોતે વાસણ ઉટકવાની, પોતે કપડાં ધોવાના. રાજુભાઈ, હા, પણ મહારાણીને ટેવ પડી ગઈ છે શેની? ઓશિયાળાપનાની. એને શાસ્ત્રની ભાષામાં નિમિત્તાધીન દ્રષ્ટિ. આપણા હાથ જગન્નાથ, ઓલા જગન્નાથપુરીવાળા જગન્નાથ નહીં. વળી પાછું તમે ઓડિશામાં પહોંચશો. સ્વાવલંબી બનો, સ્વયંભૂ બનો. સાચી વાત કરું, આ તત્વ જેમ જેમ સમજાય ને એમ લૌકિક જીવનમાં પણ સ્વાધીનતા આવે. અને સ્વાધીનતામાં જે સુખ અને શાંતિ અને સાતા છે, પરાધીન સપને હું સુખ નાહી. બહુ જીવન જીવા જેવું છે. તત્વજ્ઞાન સભર જીવન જીવા જેવું છે. કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. એની પણ વ્યાખ્યા આવશે આમાં. એટલે ડિટેલ તો ગુરુદેવશ્રીના શ્રી મુખેથી આપણે વાંચશું આમાં. અંદર જાય તો અનુભૂતિ, બહાર આવે તો તત્વચિંતન વગેરે. કેટલું સરસ છે. હા, તો 1, 2, 3 અને આ 4 પેટા બોલો થયા એક બોલમાં જ. હવે 5મો, સાધક દશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત છે જ, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. પૂરા કૃતકૃત્ય થઈ ગયા છે એમ ન કીધું. જો પૂરા થઈ ગયા હો તો સિદ્ધોમાં અને મુનિરાજોમાં પછી ફેર નથી. ઘણા એટલે હજી કંઈક બાકી છે એમ. ફરીથી બોલું છું. પહેલો બોલ, મુનિ અંતર્મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. પહેલો બોલ. બીજો, અંદર વસવાટ માટે મહેલ મળી ગયો છે, તેની બહાર એમને આવવા ગમતું નથી. બીજો બોલ થયો. ત્રીજો, કોઈ પ્રકારનો બોજો મુનિ લેતા નથી. આ 3. ચોથો, અંદર જાય તો અનુભૂતિ અને બહાર આવે તો તત્વચિંતન વગેરે. 5મો, સાધક દશા એટલી વધી ગઈ છે કે દ્રવ્ય તો કૃતકૃત્ય છે જ, પરંતુ પર્યાયમાં પણ ઘણા કૃતકૃત્ય થઈ ગયા છે. બોલ 1 છે, 113 નંબરનો. પણ 1 અને 3 કેટલા થાય? અરે બોલો, 5 થાય ને? તો પેટા બોલો 5 છે આમાં. હવે એકની વ્યાખ્યા આપણે કરશું. ગુરુદેવશ્રી જો કેવું મલાવે છે. મુનિ અંતર્મુહૂર્તે સ્વભાવમાં ડૂબકી મારે છે. મુનિએ એને કહીએ કે જે અલ્પકાળમાં, અંતર્મુહૂર્ત શબ્દે અલ્પકાળમાં એટલે સમયે અત્યલ્પ સમયમાં છઠ્ઠેથી અંદર આનંદમાં ચાલ્યા જાય છે. 7મા ગુણસ્થાનમાં અપ્રમત્ત દશામાં ચાલ્યા જાય છે. શુદ્ધ ઉપયોગની વાત છે.
ગુણનો સાગર ભગવાન, ગુણનો અગાધ દરિયો, જેના તળિયાને દ્રષ્ટિ પહોંચી ગઈ છે, દ્રષ્ટિ ધ્રુવને પહોંચી ગઈ છે. જો કેવું સરસ બોલે છે, દ્રષ્ટિ ધ્રુવને પહોંચી ગઈ છે. અને એ ઉપરાંત જેની સ્થિરતા, મુનિ છે એટલે જેની આનંદની સ્થિરતા જામી ગઈ છે. આહા, એ આનંદની દશામાં અંતર્મૂર્તે અંતર્મૂર્તે એટલે પહેલા શું કહેવાય, વહેલા તે પહેલાંના ધોરણે એમ અલ્પકાળમાં સ્વભાવમાં ડૂબકી મારે છે, આનંદમાં જાય છે. એટલે કે ઉગ્ર આનંદ પ્રગટ થાય છે. કેમ ગુરુદેવશ્રી ઉગ્ર બોલ્યા હશે? નહીં, ઉગ્ર કેમ બોલ્યા હશે એમ કહું છું. ઉગ્ર આનંદ કેમ બોલ્યા હશે? અરે ચોથાવાળાને આનંદ છે કે નહીં, પાંચમાવાળાને છે કે નહીં, અને એમના કરતાં મુનિરાજને વધુ છે કે નહીં, માટે ઉગ્ર. એમને એમ નથી બોલ્યા ગુરુદેવ શબ્દ. આ હેતુસર વપરાયેલો શબ્દ છે, આડેધડ નહીં. શરૂઆતમાં મુનિ વિકલ્પમાં હોય છે. વાહ, જો એની સવિકલ્પ દશા. શરૂઆતમાં મુનિ વિકલ્પમાં હોય છે, ત્યાં સુધી વિકલ્પનો શું છે? બોલો તો, શું બોલ્યા ગુરુદેવ? હા, બોજો છે બોલ્યા કે નહીં? અને વાત કોની હાલે છે? મુનિરાજને. તો મુનિરાજને પણ જ્યારે વિકલ્પ અવસ્થામાં બોજો હોય તો આપણી તો કથા શેની કરવી? ઓલાને બોજો, આપણે બધા બોધો. આપણને તો બધા એના બોધા જ પડેલા છે. તોય દીકરો કમાવતો હોય, દીકરી લાડ લડાવતી હોય, હા, ભાઈબંધ દોસ્તાર બધા ઠેકાણે હોય, 5-50 લાખની મૂડી હોય, તો આપણને ક્યાં લાગે છે બોજો? અરે મોજ. શિયાળો બેસે એટલે 4 કપડાં આપણી પાસે ગરમ પહેરવા અને દાબડું ઓઢવા હોય તો પછી આપણને બોજો ક્યાં લાગે? આપણને ક્યાં નડે? પછી એનું નામ ભાવ મરણ છે. શું છે એનું નામ? બોજો જેને ન લાગે, સંસાર શરીર ભોગોમાં મોજો લાગે, એક ભાવ મરણ છે. અને અહીંયા મુનિરાજને બોજો લાગે છે, એ વિકલ્પનો બોજો લાગે છે. અતિન્દ્રિય આનંદનો જ્યાં અનુભવ થયો એને પણ, આહા જો, એને પણ જ્યારે પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ પણ બોજો છે. બોલો, ચોથાવાળાને લીધા, પાંચમાવાળાને લીધા, દુઃખ છે. બોલો, પંચમહાવ્રતનો જે વિકલ્પ આવે એ બોજો છે, એ દુઃખ છે. આપણને પૂજાના ભાવ આવે તો કેવું લાગે? પ્રક્ષાલ કરવાના ભાવ થાય તો કેવો લાગે? દાન દેવાના ભાવ થાય તો કેવું લાગે? ને એમાં પછી 4 જણા આપણને દે મારે, તમે તો બહુ સરસ લાભ લીધો, બહુ સારું કહેવાય, તમારા બાપુજી પણ લાખો ખર્ચ કરતા, તમે કરો બરાબર, તમે પરંપરા ચલાવી રાખી છે, છોડો હવે તસદી. આજે કીધું ને, એક વાત વિચારો, દાન ધર્મ આદિ બાહ્ય, દાન ધર્મ વગેરે બાહ્ય દુનિયાને દેખાતી ક્રિયાઓ હોંશે હોંશે કરનારને માટે અટકવાના સ્થાન પણ કેટલા છે? કંઈક સમજાણું શું કીધું? માન પોષણના પ્રસંગો છે કે નહીં? એ લાખ કરે તો એ સ્વરૂપગુપ્ત ન રહી શકે. એ લાખ કરે તોય સ્વરૂપગુપ્ત ન રહી શકે. અને એ ઓલી માનની મીઠાશમાં તરત જ ગળાડૂબ થઈ જાય. કેટલું સરસ છે! હા, વિચારો. પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ પણ બોજો છે. ઓલાને પંચમહાવ્રતનો વિકલ્પ એ બોજો લાગે, અને આપણને શ્રાવકોને, ઓહો, તમે પંચકલ્યાણકમાં માતા પિતા બની ગયા, બહુ સરસ કહેવાય. સૌધર્મ બની ગયા, બહુ સરસ કહેવાય. ઇન્દ્રાણીનો લાભ લીધો, બહુ જ સારું કહેવાય.
પટેલનો ઘોડો ક્યાં સુધી? સાંભળ્યું છે ને? પટેલનો ઘોડો પાદર સુધી. અરે તો સૌધર્મની ઇન્દ્રાણી અને માતા પિતા બન્યા એટલે વાત પૂરી. આમ જાણે કે ભયો ભયો. આ બધા અટકવાના સ્થાન છે. બોજો લાગવો જોઈએ. અરે હું તો કહું છું, હું અહીંયા વક્તા તરીકે બેઠો છું તો મને બોલવાના ભાવી બોજો લાગવો જોઈએ અને તમને સાંભળવાના ભાવી બોજો લાગવો જોઈએ. જો એમાં બહુ હોશ આવતી હોય ને, સમજી જ લેવાનું ક્યાંક અટકવાના રસ્તે છીએ. એટલે આ વાણી બંધ થાય, વાણી બંધ થાય એના પહેલાં જ વાણીને આપણે બંધ કરવું. સમજાય છે? 24 કલાક, દિવસ, 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ પહેલાં, 1 મહિના પહેલાં તો યોગ નિરોધ થઈ જાય અનંત ભગવાનને. કાયા નહીં છૂટે ત્યાં સુધી. વિપુલાચલમાં પ્રવચનનું કાર્યક્રમ બંધ કરીને પાવાપુરી પધાર્યા. કોણ? હા, પછી કાયા છૂટી. કાયા છૂટી એના પહેલાં તો વાણીને છોડીને આવ્યા. એનો અર્થ શું થયું? કાયાનો નિરોધ થયો પછી થયો. એના પહેલાં તો દિવ્ય ધ્વનિ વગેરે પ્રવચન કરવાનું બધું બોરી બિસ્તરા બાંધી દીધા. સમોષણ બમોષણ બધું ખતમ. નિરોધ કર્યા વિના ઉપાય નથી. છોડવો જ પડે. બોજો લાગવો જ જોઈએ. પંચમહાવ્રતનો વિકલ્પ આવે એ પણ બોજો છે, દુઃખ છે. એથી એ બહાર આવે ત્યારે પણ દ્રષ્ટિ તો ધ્રુવ પર જ ત્રિકાળ પડી છે, છતાં એક ક્ષણે અંદરમાં પાછા ચાલ્યા જાય છે. એટલે તરત જ ચાલ્યા જાય છે. દ્રષ્ટિ જ્યાં છે એ દ્રવ્ય ઉપર લીનતા કરે છે. મુનિ, આહા હા હા, એને મુનિ કહીએ. અંતર મુહૂર્તે એટલે કે અલ્પકાળમાં. પછી કૈલાસનજી પંડિતજીની વાત કરી આમાં કે એવો ખુલાસો કર્યો છે કે છઠ્ઠા ગુણસ્થાનની સીધી 0.5 સેકન્ડની અંદર છે. કારણ કે એક મુહૂર્તમાં 1000 વાર આવે એવો શાસ્ત્રમાં પાઠ છે. આગળ ધવલાજીની વાત કરશે. મુનિપણાનું છઠ્ઠું 7મું ગુણસ્થાન અંતર્મુહૂર્તમાં છે. ત્યાં શ્રેણીની અપેક્ષા છે, પણ એ શ્રેણી ચડતા કાળવાળાને પણ અંતર્મુહૂર્તમાં 1000 વાર આવે. 1000 વાર નહીં, 1000 વાર લાંબ લગ્ન. 1000 વાર નહીં, 1000 વાર. ગુરુદેવશ્રીની જો વિચક્ષણતા. 1000 વાર ધવલમાં પાઠ છે. 48 મિનિટમાં છઠ્ઠા સાતમાની ભૂમિકા 1000 વાર આવે. બરાબર? હવે જો એ મુનિદશા કહે છે કે અંદરથી વિકલ્પ આવ્યો પણ પાછા એને છોડીને તરત અંદરમાં ડૂબકી મારે છે. એ રાગમાં આવ્યો ત્યાં એને હવે ગોઠતું નથી, ગમતું નથી. બોલો, શાસ્ત્ર લખવાના ભાવ ગમે છે, વિદેશ ક્ષેત્રે જવાના ભાવ ગમે છે, સિમંદરની વાણી સાંભળવાના ભાવ ગમે છે, આવીને પરમાગમો લખવાના ભાવ ગમે છે? હા કે ના? ગમે તો મુનિ પણ પડી જાય. શુભ ભાવમાં રાજતા થાય. એ રાગમાં આવ્યો ત્યાં એને ગોઠતું નથી, ગમતું નથી. પંચમહાવ્રતના વિકલ્પમાં પણ આવ્યા પણ ત્યાં એને ગમતું નથી. ત્યાં એને, બોલો શું લખ્યું છે? દુઃખ છે. પરલક્ષી પરિણામ છે. વ્રતનો વિકલ્પ ઉઠે એ દુઃખ છે. દુનિયા માનતી નથી આ વાતને. વ્રતી કરીને વિરદાવે, વખાણ કરે. ઓહો હો, તમે તો બાલ બ્રહ્મચારી. ભેષનો કેટલો મહિમા છે દુનિયામાં, બતાવો તમે. શું કીધું? ભેષનો કેટલો મહિમા છે, કેટલું ગાંડપણું છે. બીના એક શહેર છે. ત્યાં એક બહુ સારા વિદ્વાન છે, રાજકુમારજી કરીને. જ્ઞાનચંદજી પંડિતજી આપણા વિદિશાવાળા, એના જમાઈ થાય. તો રોજ 200-300
ની સભા ભરાતી હોય, જે પણ 100, 150, 200 ભરતા હોય સવાર સાંજ, દિગંબરોનો ગઢ એ બાજુમાં વધે. તે એક જાણીતા ખ્યાતિ પ્રાપ્ત બાલ બ્રહ્મચારી પહોંચી ગયા ત્યાં. એના કંઈક વ્યાખ્યાનું બીજા મંદિરે. આની સભામાં આવતા 100, 150 માંથી 2, 5, 6 જણા રહ્યા, બાકી બધા પંકી ઉડી ગયા. શું હથેળીમાં સમ્યક દર્શન આપવાના હતા? શું કહું છું? પણ આકર્ષણ શેનો? બાહ્ય ભેષનો. દુનિયા નથી સમજતી. વર્તમાન આ કાળમાં મોક્ષ માર્ગ બહુ લોભ, આ ગમે તેટલું આપણે સાંભળીએ ને તો આમાં જે શલ્યોની ગુરુદેવશ્રી વાત કરે છે એ જ શલ્યો સમાજના માનસિકતામાં જોવા મળે છે. બિલકુલ કડવી સચ્ચાઈ છે આ, કટુ સત્ય છે આ. વ્રતી છે, સંયમી છે. અરે શેને સંયમ કહેવાય? શેને વ્રત કહેવાય? શેને તપ કહેવાય? બહારના ચોલા આપણે બદલાવી લીધા એટલે કે સંયમ અને વ્રત થઈ ગયા? જેને અહીંયા ગુરુદેવ દુઃખ કહીને પોકારે છે. એ મુનિદશા કહે છે કે અંદરથી વિકલ્પ આવ્યો પણ પાછા એને છોડીને તરત અંદરમાં ડૂબકી મારે છે. એ રાગમાં આવ્યો ત્યાં એને ગોળતું નથી, પંચમહાવ્રતના વિકલ્પમાં પણ આવ્યા પણ ત્યાં એને ગમતું નથી, ત્યાં દુઃખ છે. વ્રતનો વિકલ્પ ઉઠે એ દુઃખ છે. પછીના ફકરામાં જો રાત્રે ઘણી ચર્ચા થઈ. ગુરુદેવશ્રીના ઘણા પ્રવચનો એવા છે, ઘણા પ્રવચનોમાં રાત્રિ ચર્ચાની નોંધ બહુ લેતા હોય છે ગુરુદેવશ્રી. ગુરુદેવશ્રી હતા ત્યારે રાત્રિ તો ચર્ચા ચાલતી, અડધી કલાક ચર્ચા ચાલતી, અને ચર્ચામાં બહુ ગંભીર ગંભીર વિષયો આવતા. એમાં જો રાત્રે ઘણો લાંબો વિચાર કર્યો. નહીં રાત્રે નહોતા તમે, રાત્રે ઘણી ચર્ચા થઈ. 48 મિનિટમાં 2880 સેકન્ડ. જો બધું ગણતરી ઓલા વિદ્વાનો બેઠા હોય ને બધા, 48 મિનિટમાં 1 મિનિટની 60 સેકન્ડ, તો 48 મિનિટમાં 2880 એટલી સેકન્ડ થાય. અને એ એટલા સેકન્ડમાં હજારો વાર મુનિપણું આવે ને જાય. હજારો વાર તો પાઠ છે થયું. હવે 48 મિનિટમાં, ત્યારે 48 મિનિટની આપણે તો 2880ની 3000 સેકન્ડ ગણો. એટલી વારમાં હજારો વાર આવે, 3000 સેકન્ડ, એમાં હજારો વાર આવે તો 1 સેકન્ડમાં કેટલી વાર? એમ થયું ને? તો ભાઈ ત્યાં તો એમ થયું 2880 છે તો એના આપણે 3000 ટૂંકું ગણીએ. 48 મિનિટમાં 3000 સેકન્ડ અને 48 મિનિટમાં હજારો વાર મુનિપણું આવે. છઠ્ઠું સાતમું ધવલામાં આવે. મુનિપણું બાપુ કોને કહીએ? હવે આપણને ઠપકો આપે છે. જો આહા, એ વસ્તુ કંઈ લોકોએ અત્યારે સાંભળી નથી. જો આ 75ની વાત છે, 78ની વાત છે, ત્યારે નહોતી સાંભળી, અને આ 55 વર્ષ પછી પણ જે ઘાટ ત્યારે હતા એ ઘાટ આજે છે. ઉલટાના ત્યારે હારા કેવડાવે એવા હતા, સારા. હવે તો હાવ પાણી વળી ગયું છે. ઓહો, તમે તો રોજ પૂજા કરો, બહુ સરસ, તમે તો બહુ ધર્માત્મા કહેવાય, રોજ તમે દર્શન કરો. સાચી વાત કરું, જીવ છે ને અનાદિકાળથી ક્યાંક અટકતો આવ્યો છે. પ્રક્ષાલમાં, પૂજામાં, માળામાં, દર્શનમાં, જાત્રામાં. જાત્રા સંગો નીકળે ને, આપણે તો અહીંયા બહુ ઓછું છે, પણ બીજે અન્યત્રથી નીકળે ને. તમે કોઈ એક ભાઈ એવો હોય, એણે ઓલા સેનાપતિને કહી રાખ્યું હોય, જ્યારે પણ યાત્રા તમે કાઢો અમારું નામ તમારે લખી જ લેવાનું. એટલે એને આમ રજિસ્ટર્ડ એડીથી નામ એને ફિક્સ કર્યું હોય. એમાં પછી 4-6 વખત મળે ને તો બીજા પણ એને વખાણ, તમે તો બહુ ધર્માત્મા કહેવાય, બધું તમે મૂકીને બરાબર જાત્રાએ આવો છો. પણ એના મિથ્યાશલ્ય કેવા હોય? જાત્રા કરવાથી ધર્મ થાય. એને માટે લખ્યું છે કોઈ ક્રિયા જળ થઈ રહ્યા.
યા જો મુનિપણું બાપુ કોને કહીએ, એ વસ્તુ કંઈ લોકોએ અત્યારે સાંભળી નથી. તત્વની વાતું નહીં. જો તો પછી વાતો કઈ? વાતું બધી કઈ? આ કરો ને આ કરો ને આ કરો ને મરી ગયો કરવું એમાં માનીને અહીંયા 3000 સેકન્ડમાં હજારો વાર મુનિપણું છઠ્ઠું સાતમું 3000 સેકન્ડમાં છઠ્ઠું સાતમું હજારો વાર આવે તો એનો અર્થ થઈ ગયો ભાઈ 1 સેકન્ડમાં પણ ઘણી વાર આવ્યું એટલે પછી લ્યો રાત્રે વિચાર આવતા હતા. આ રાત્રિની વાત કરી. હવે સાંભળજો. લગભગ 26 મિનિટ થવા આવ્યા છે અત્યારે આપણે જે ચર્ચા કરી. હવે મારે તમને ખાસ વાત કરવી છે. ઘણી વાર એક વાત કરતો હોઉં છું, ગણધરો પણ જે સાધુ પદને વંદન કરે, નમો લોએ સવ સાહુણમ, એ સાધુપનું કેવું હશે, એ મુનિપણું કેવું હશે. એ આ 2-3 વખત ગુરુદેવશ્રી બોલ્યા છે અને આ 2-3 પાનામાં એની બહુ સરસ ચર્ચા છે. જો વાંચીએ. અહીં એ કહે છે કે મુનિ છઠ્ઠે આવે છે, પણ મુનિ પાછા એકદમ અંતરંગમાં ગરી જાય છે, અતિન્દ્રિય આનંદ દશામાં ડૂબકી મારે છે, એને મુનિ દશા કહેવામાં આવે છે. જો હવે અહીંથી જો ટોપ ગેર, ગુરુદેવશ્રી જો હવે ટોપ ગેર ઉપર આવ્યા. નમો લોએ સવ સાહુણમમાં, નમો લોએ સવ આયર્યાણમમાં, નમો લોએ સૌ ઉજ્જાયણમમાં ભળે છે. એ એમાં ભળે છે જેને 48 મિનિટમાં એટલે કે 2880 સેકન્ડમાં હજારો વાર મુનિપણું આવે છે. જો ગુરુદેવશ્રીની વિચક્ષણતા જો. નમો આયર્યાણમ, નમો ઉજ્જાયણમ, નમો લોએ સવ સાવણમ, આ ત્રણેયમાં સાધુ છે ને, મુનિપણું તો ત્રણેયમાં છે ને, ત્યાં ફિટ કર્યા ગુરુદેવશ્રીએ. કોકને એમ થાય ગુરુદેવશ્રી તો નમો અરહંતાણમ તો ભૂલી ગયા, નમો સિદ્ધાણમ તો ભૂલી ગયા, એમ થાય. પણ એ અરહંત અને સિદ્ધોનો અહીંયા કામ નથી. અહીંયા કામ તો અત્યારે આચાર્ય ઉપાધ્યાય અને સાધુનો જ. આ છે જ્યાં જ્યાં જે યોગ છે ત્યાં સમજવું તે. એટલે હું કહું છું ગુરુદેવશ્રીના વ્યાખ્યાન જેટલા આપણે સરળ સમજીએ છીએ ને એટલે સરળ નથી હોતા. બાદામનો હલવો બોલો, ખાવું કેટલું સરળ ને. હા, મોઢામાં નાખો એટલે સીધું ગુડુપ થઈ જાય પેટમાં. ખાવું તો સહેલું છે, પચાવવું એવું છે. આ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનો મળવા સહેલા છે આ બધી સુવિધાઓને લીધે, પણ સમજવા અને સમાવી લેવા અઘરા છે. અને હું તમને સુવર્ણ અક્ષરે લખી આપું, કોઈ પણ વ્યાખ્યાન 2 વાર 3 વાર તમે સાંભળ્યા સિવાય એનો અર્થ નહીં સમજાય. આ પદ્ધતિ પ્રમાણે આપણે કલાક સાંભળી લીધા અને આત્મસંતોષ કરી લીધું, કાંઈ દાળિયા વળવાના નથી. હવે સાંભળો તમે, હોશ ઉડી જાય આપણે. જેને 48 મિનિટમાં એટલે કે 2880 સેકન્ડમાં હજારો વાર મુનિપણું આવે, તો 1 સેકન્ડમાં પણ ઘણી વાર આવ્યું એવું થઈ ગયું. પછી કોઈ વળી એમ લેતા હોય છે કે છેલ્લી સ્થિતિવાળો છે ને એને આમ થાય ને પહેલાંમાં જરીક વધારે કાળ પણ તોય વધારે કાળ એને ગણ્યો છે. 0.5 સેકન્ડની અંદર ભાઈએ એમ ગણ્યો છે. ઓલા પંડિતજી કૈલાસચંદ્રની વાત કરી, ગણતરીનો વિષય ગણીને એક વિદ્વાને આમ કહ્યું છે. બસ એટલી જ વાત. હવે સાંભળો. જેને અનુભવની અંતરદ્રષ્ટિ થઈ છે, આનંદનો નાથ જેને જાગ્યો છે. આ ભાષા જો, આનંદનો નાથ જેને જાગ્યો છે. રાજુભાઈ બતાવો તો કાકાને ક્યાં દેખાડો ઊભો તો. એ જેને જાગ્યો છે ને એમાં વળી ચારિત્ર દશા, એમાં વળી ચારિત્ર દશા, એ તો આનંદમાં જેનું ચરવું. શું ભાષા, શું બોલ્યા? આનંદમાં જેનું ચરવું, રમવું થઈ ગયું છે. એવા સંતોને બહારમાંથી એકદમ સ્વભાવમાં ડૂબકી મારે છે. આહા, એ હાલતા ચાલતા દેખાય. મને મેં બપોરે આજે વાંચ્યો, મને સમાધિ શતક બહુ યાદ આવ્યું. ચાલતા હોવા છતાં ચાલતા નથી, બોલતા હોવા છતાં પણ બોલતા નથી. એ મને બહુ યાદ આવ્યું આજે.
ચાલતા હોવા છતાં પણ ચાલતા નથી, બોલતા હોવા છતાં પણ બોલતા નથી. બ્રુવન અપિ ન બ્રુતે, ગચ્છન અપિ ન ગચ્છતિ. આહાર લેતા હોવા છતાં પણ આહાર લેતા નથી. આમાં આવશે, ગુરુદેવશ્રી બોલ્યા જ છે. જો આગળ, એ હાલતા ચાલતા દેખાય છતાં એ વખતે પણ અંદરમાં ક્ષણે આનંદમાં ડૂબકી મારતા હોય છે. અરે બોલતા દેખાય, જો આવ્યું ને, એ બ્રુવન અપિ ન બ્રુતે સમાધિ શતકમાં એ બોલતા હોવા છતાં દેખાય તોય કલાક વ્યાખ્યાન આપતા દેખાય, પણ અંદરમાં ડૂબકી મારીને તરત જ અંતર આનંદમાં જાય. આવી સ્થિતિ છે. સાચું કહું, મને આ વાંચ્યા બાદ શું વિચાર આવ્યા છે, બહુ કદાચ તમારા માટે તો ન ગમે એવી વાત છે, પણ મને બહુ ગમે એ વાત કે વ્યાખ્યાનમાં આપણે અહીંયા વક્તા તરીકે બેઠા હોય, ગમે તેટલી સારી ચર્ચા આવી હોય ને, મને એવું લાગે તરત જ બધું ભૂલી જવું જોઈએ કે આજના સ્વાધ્યાયમાં શું આવ્યું. એટલે આપણા વ્યાખ્યાનમાં વિદ્વાન તરીકે જે આપણે વ્યાખ્યાનમાં જે આવ્યું ને બધું ભૂલી જવું જોઈએ. યાદ રાખવા જેવું નથી. કેમ? કેમ કે મુનિરાજો પણ એવા જ હોય છે. એ બોલતા હોવા છતાં પણ બોલતા નથી. મુનિરાજ એમ કહેશે, ગઈકાલના વ્યાખ્યાનમાં મેં એમ કીધું. કહેશે એમ? બોલો રાજુભાઈ, એમ કહેશે આચાર્ય કુંદ પોન્નુરમાં કે કયું કુંદાદ્રીમાં સમાધિ માટે ગયા છે, અને સમજો કે પોન્નુરના મુમુક્ષુઓ ત્યાં પહોંચ્યા. કુંદ આચાર્ય દેવના કાળના રોજ એમના લાભ લેનારા, અને ત્યાં મહારાજ 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 તમે પોન્નુર વિરાન થઈ ગયું, તમે અમને મૂકીને હવે કુંદાદ્રી આવી ગયા, તમે તો નાગા છો એટલે તમને હું કહી શકીએ. હવે આચાર્ય કુંદ એમ કહેશે, ગયા વર્ષે આપણે ઓલો ગ્રંથ બહુ સરસ ચલાવ્યા છે, ઓલી ગાથા તો મેં 6 મહિના સુધી ચલાવ્યા છે, એ તમે બધા રેકોર્ડ કરીને યુટ્યુબ ચેનલ ઉપર રાખ્યા હશો, બધા તમે સાંભળો. અને મારા નામથી જ યુટ્યુબ ચેનલ છે, પંડિત શ્રી સુનિલ કુમાર શાસ્ત્રી, એમ આચાર્ય કુંદ દેવ એના નામે હશે, તમે સાંભળો. ઘણું સાંભળવા જેવું છે. આચાર્યને એવા વિચારો આવશે એમ હું પૂછું છું તમને. અચ્છા, ન આવે રાજુભાઈ, તમારી સાથે હું સહેમત છું. આવી જાય તો વાંધો શું સાહેબ? આવી જાય તો મુનિપોનું પડે. શલ્ય છે એ, માન શલ્ય છે. બહુ સરસ ધનજીભાઈ, એ માન શલ્ય છે. એ મારા વ્યાખ્યાનો, મારી વાણી, મારા વચનો, મારા તર્કો, મારા ન્યાયો. અરે કોના વચનો, કોની વાણી અને કોના તર્કો, ગઈ પર્યાય ગઈ, અસંખ્યાત સમય વીતી ગયા. કાળથી ભગવાન આત્મા ખંડિત થતો નથી. એ તો ગઈકાલે સાંભળ્યું છે આપણે. વ્યાખ્યાન કલાક આપતા હોય પણ અંદરમાં ડૂબકી મારીને તરત જ અંતર આનંદમાં જાય. આવી સ્થિતિ છે. चाह नहीं है राज्य की, चाह नहीं है रमणी की, चाह हृदय में एक यही है शिव रमणी को वरने की. આવે ને તો મને વિચાર આવે, चाह नहीं है व्याख्यान की, चाह नहीं है उपदेश की, चाह नहीं है सभा की, और चाह नहीं कोई श्रोता की. चाह જ મરી ગઈ. આવી તો સ્થિતિ છે. આને કહેવાય નમો લોએ સવ સાહુણમ. અને આવા નમો લોએ સવ સાહુણમ સાધક પ્રત્યે અહોભાવ, અહો ધન્ય મુનિ દશા એનું નામ છે. મુનિને ઘણું સહેલું થઈ ગયું. સાંભળજો, આ મેં 2-3 વખત વાંચ્યું ને ત્યારે મને મજા આવી આ પ્રકરણમાં. આજે આપણે એમ કહીએ ને કે મુનિરાજને તો બહુ સહેલું છે. શું સહેલું છે? બધું મૂકીને અંદરમાં લીન થવું. ગુરુદેવશ્રી શું કહે છે? જો શું થઈ ગયું છે? સહેલું પણ સી રીતે થયું છે? અરે પોતે પુરુષાર્થથી ચારિત્રને પ્રગટ કર્યું છે માટે સહેલું થઈ ગયું છે. કોઈ માં હોય ને, માં પોતાનું બાળક સાથે લઈને આવી હોય, અને બાળકને 5-6 વર્ષ પહેલાં કોકે જોયા હોય, અને હવે જોયા, ઓહો છોકરો તો મોટો થઈ ગયો.
માના દિલને પૂછ, છોકરો મોટો કેમ થયું છે. શું કીધું? હા, એની પાછળ, એના ઘડામન પાછળ માએ કેટલું લોહી રેડેલું છે એ તો જો. મને પણ ઘણા લોકો કહેતા હોય, પંડિતજી તમને તો, તમારા માટે તો બહુ સરળ, તમને તો પ્રાકૃત આવડે, તમને તો સંસ્કૃત આવડે, પણ આંખોમાં તેલ આંજીને 7 વર્ષ મહેનત કરી છે માટે આવડે. શું રાજુભાઈ, તમારા ચેમ્બરને કોઈક જોઈને, રાજુભાઈ હવે તો બહુ સરસ થઈ ગયો, આ એસી અને આ બહુ ફાઇન થઈ ગયું. હવે એ ફાઇન તો થયું, પણ એના માટે 25 વર્ષની તપસ્યા કરવી પડે. એ લાખના એસી ફિટ કરવા માટે લાખ તો ભેગા કરવા પડે કે નહીં? એટલે સામેવાળાનો પુરુષાર્થ નથી દેખાતો, સામેવાળાની મહેનત નથી દેખાતી, ભોગ નથી દેખાતો આપણને. ગુરુદેવ એને દંડા મારે છે. બોલનારા એવું બોલ્યા, મુનિને ઘણું સહેલું થઈ ગયું છે. ગુરુદેવ કહે છે કે એમને એમ નથી થયો, એ એમને એમ નથી થયો, પુરુષાર્થથી ચારિત્રને પ્રગટ કર્યું છે માટે સહેલું થઈ ગયું છે. મને યાદ છે સારી રીતે, વર્ષો પહેલાંની વાત છે, વર્ષો એટલે 10 વર્ષ પહેલાંની વાત છે, 10-15 વર્ષ પહેલાંની વાત. હું કોઈ આશ્રને કહે કે કોઈ પર્યુષણમાં કે કોઈ વિધાનના દિવસોમાં અહીંયા નહોતો, 2-4-6 દિવસ બહાર ગામ હતો, પછી હું આવ્યો. તો ત્યારે ત્યાં પૂજન વિધાનમાં એક ભાઈ બોલ્યા બધાને, જો ભાઈ આપણે પંડિતજી નથી એટલે આપણને કાંઈ લય તાલ ઢાળ બધું નહીં આવડે, એ તો બધું ત્યાંથી શીખી આવ્યા હોય. મને એ વાત આવ્યા બાદ ખબર પડી, બરાબર મેં વારો કાઢ્યો, પછી ત્યાં જ વારો કાઢ્યો. મેં કીધું પંડિતજીને કોઈ ત્યાં ભણાવતા નથી. જયપુરમાં કયું શું ગાવાનું અને કયા લય તાલમાં ગાવાનું એ કાંઈ સંગીતની શાળા નથી. ત્યાં કાંઈ શિવરંજનીના રાગડા તાનવા માટે જયપુરમાં ભણવાનું ન હોય, ત્યાં તો આગમ અને અધ્યાત્મના શાસ્ત્રો ભણવાના હોય. એ તો સંગીત અને કવિતા વગેરે એ તો પોતાની રુચિ અને રસનો વિષય છે. એટલે ગાતા તમને આવડે એટલે તમને આવડી ગયો, ન આવડે એટલે એ તો આપણું કામ નહીં, એ તો પંડિતજીનું. એટલે બને એટલે થાબડબાના કરવાના અને બગડે એટલે સામેવાળાના વાંક. પોઈન્ટ સમજાય છે શું કહું છું? કે એમને એમ નથી પ્રગટ થયું, એ પુરુષાર્થપૂર્વક જો સમ્યક દર્શન ઉપરાંત જેણે સ્વરૂપનો તીવ્ર આશ્રય લઈને, જો આશ્રય કેવો લીધો છે, 4થા વાળાએ લીધો છે, 5મા વાળાએ લીધો છે, પણ આને તો તીવ્ર આશ્રય લીધેલો છે, ચારિત્ર પ્રગટ કર્યું છે. જેને 4 જ્ઞાનને 14 પૂર્વના ધરનાર. જો હવે જોરદાર ડાયલોગ આવે છે, જેને એટલે મુનિ દશાને 4 જ્ઞાનને 14 પૂર્વના ધરનાર. ગણધર પણ 4 જ્ઞાન અને 14 પૂર્વની રચના અંતર્મુહૂર્તમાં કરે, 12 અંગની રચના અંતર્મુહૂર્તમાં કરે. એ ગણધર પણ એ સંતોને પગે લાગે. નમો લોએ સૌ અરહંતાણમ, એમ નમો લોએ સૌ સિદ્ધાણમ, નમો લોએ સૌ આયર્યાણમ, નમો લોએ સૌ વજ્જાયાણમ, નમો લોએ સૌ ત્રિકાળવર્તી સાહુણમ. એમ પગે લાગે. અરે બહાર નમસ્કાર ન કરે, પોતાની નાની દીક્ષા હોય એને બહારમાં પણ નમો લોએ સૌ સાહુણમ એવો વિકલ્પ આવે. કોને? ઓલા ગણધરને. જે એ જ ભવમાં મોક્ષે જનારા છે, એ જ ભવમાં જેની 12 અંગની રચનાની તાકાત જાગી છે, 12 અંગની રચના અંતર્મુહૂર્તમાં કરે અને એ ઉપયોગમાં શાસ્ત્રનો કરોડો અગાધ શાસ્ત્ર ફટ 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 ફેરવી નાખે. ઓહો હો હો હો, એવો જ્ઞાનનો ઉપયોગ તીવ્ર કામ કરે. એવા ગણધર પણ સંતોના ચરણમાં નમે. એ સંતપણું કેવું? હવે આ બધું તો પાના તો ઘડીકમાં જ ફરી જાય. સવારે તો દહીંના વાટકા જોઈને માખણના ભ્રમમાં નહીં રહો. શું કીધું? દહીંના વાટકામાં માખણના ભ્રમમાં નહીં રહો. એને વલવવું પડે, છાશ બનાવવું પડે અને વલવ્યા બાદ પછી એમાંથી ગોળો નીકળે, એનું નામ માખણ છે. એમ છે આ. અને વારંવાર સાંભળવું પડે, વાંચવું પડે.
એ સંતપણું કેવું હોય બાપુ. કેવળ જ્ઞાની ભગવાન રાજા ગણધર. જો ભગવાન તો રાજા અને ગણધર એના દીવાન. ભગવાન જ્ઞાનમાં બાદશાહ. વાહ! જો કેવળ જ્ઞાની ભગવાન રાજા, ગણધર ભગવાન દીવાન અને ભગવાન જ્ઞાનમાં બાદશાહ. આહા હા! ત્યારે ગણધર એના પાટવી દીવાન અને અંતર્મૂર્તમાં 12 અંગ અને 4 જ્ઞાનની ઉત્પત્તિ કરે અને 12 અંગની રચના કરે. ગણધર પણ નમો લોએ સવ સાવડમ ઉચ્ચારણ કરે. ત્યારે 2 ઘડી પહેલાં જે કોઈ મુનિ થયો હોય અને આ પોતાને અબજો વર્ષથી મુનિપણું હોય છતાં નમસ્કાર પહોંચે છે. એ મુનિપણું કેવું હશે એમ કહેવા માગે છે. અહોભાવ યા. પછી ઓલા સંત તુલસીની કે નમો લોએ સવમાં 3 લોકના બધા દિગંબરો અને શ્વેતાંબરો અને સ્થાનકવાસી, ઓહો જૈન ધર્મ જેવો કોઈ શ્રેષ્ઠ ધર્મ નથી. તો ગુરુદેવ કહે છે કે એ બીજાની વાત નથી, આમાં તો માત્ર ને માત્ર નિર્ગ્રંથ મુનિ ભગવંતોની વાત છે. આવું આ ખૂબ સરસ વિષય અને પ્રકરણ છે. ચલો, આ નમો લોએ સૌ સાહુણમના સંદર્ભમાં આપણે આમાં ખાસ કરીને નિર્ગ્રંથ મુનિ ભગવંતો કેવા છે જેમને ગણધરો પણ વંદન કરે છે. એવી અદ્ભુત ચર્ચા આજે આપણે કરી છે. વારંવાર આ વિષયને વાંચજો. અને એક વિષય છે આમાં ચૈતન્ય કર્યા કરે. એ આખો 320 નંબરની ગાથા, જેમાં અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય, એ પ્રત્યક્ષ પ્રતિભાસમય સ્વભાવ ભાવ જ જેની દૃષ્ટિમાં તરવરે છે એને ચૈતન્ય જ થયા રાખે છે. એને પછી બીજું કાંઈ સૂઝતું નથી. એ ઓલો બા અને મેળામાં ખોવાયેલો બાળક, એના દ્રષ્ટાંત વડે ગુરુદેવશ્રી સમજાવ્યા છે. પોલીસ પૂછે કોણ, બાનું નામ શું, કાંઈ નહીં, બધા સવાલોનો એક જ જવાબ બા બા બા. એમ સમ્યક દૃષ્ટિ જ્ઞાની પુરુષ જેને કેવળ અને કેવળ ચૈતન્યની ધૂન લાગી છે. ચૈતન્ય ભાસી રહ્યો રે પ્રભુ થારા હે રંગમાં રંગી ગયો રે. આખી ભક્તિ એવું લાગે ઓલા બોલ ઉપર છે, 114 નંબરના બોલ ઉપરથી. તો એ એક વિષય છે, એ લેશો આપણે સમયાંતરે. બહુ આનંદદાયી વિષય છે. ઓમ નમઃ સદેવે.